કેમ છો વિદ્યાર્થી મિત્રો? શાસ્ત્રીઝ ઇંગ્લિશ એકેડમીમાં તમારું સ્વાગત છે. હું છું મેહુલ શાસ્ત્રી અને આજે આપણે જોઈશું કે બ્રેકેટમાં કોઈ WH વર્ડ આપ્યો છે તો એનાથી પ્રશ્ન કઈ રીતે બનાવવા. જનરલી આ બધું પ્રાઇમરી સેક્શનમાં પૂછાતું હોય છે અને WH વર્ડ્સ નો ઉપયોગ કરીને કઈ રીતે આપણે પ્રોપરલી ક્વેશ્ચન બનાવી શકીએ. Make questions using the words given. આપેલા શબ્દોની મદદથી ક્વેશ્ચન બનાવો. સૌથી પહેલા WH ક્વેશ્ચન હુ સિવાયના કોઈ પણ પ્રશ્ન હશે જેમાં તમારે સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરવાનો હોય, બરાબર? તો સહાયકારક ક્રિયાપદ કયા? તો am, is, are, was, were, have, has, had. બીજા મોડલ ઓક્ઝિલરીઝ પણ આવે, એટલે કે શેલ, વિલ, કેન, કુડ, શુડ, વુડ વગેરે બધા, બરાબર? પણ જ્યારે આ કંઈ ન હોય ને મોડલ ઓક્ઝિલરીઝ પણ ન હોય ત્યારે આપણે ડુ, ડઝ અથવા ડીડ નો પ્રયોગ કરીએ છીએ. ડુ, ડઝ અથવા ડીડ નો પ્રયોગ કરીએ છીએ. તો અહીંયા આપણે ડુ, ડઝ, ડીડ ના પ્રયોગ વાળા વાક્ય જોઈશું. અહીંયા ક્રિયાપદ આપ્યું છે ટુક, એટલે ટૂંક ભૂતકાળ છે તેથી ભૂતકાળમાં આપણે ડીડ નો પ્રયોગ કરીએ અને નિયમ પ્રમાણે ભૂતકાળ હોય ને તો એની ઉપર તમારે શું કરવાનું? પ્રશ્ન બનાવવા માટે જે સહાયકારક ક્રિયાપદ લઈશું એ ભૂતકાળનું લઈશું. તો આપણે ડીડ લખી દીધું. હવે ક્રિયાપદનું મૂળ રૂપ લખવાનું ટેક. ઓકે, હવે બ્રેકેટમાં જે શબ્દો આપ્યા છે એનો અર્થ સમજવો પડે. વેન, વેન એટલે ક્યારે. ક્યારે એટલે શું કાઢવાનું? તો સમય કાઢવાનો. સમય કેવી રીતે કાઢવાનો? તો પ્રેપોઝિશન સાથે, ઇન, ઓન, વિથ, એટ, ફ્રોમ એવું કંઈ આપ્યું હોય તો ત્યાંથી આખે આખો શબ્દ સમૂહ નીકળશે. તો વેન થી પ્રશ્ન બનાવીશું ત્યારે at 11:30 AM નીકળશે. અને વોટ નો મીનિંગ થાય શું? વોટ નો મીનિંગ થાય શું? વોટ એટલે શું? શું છે ને એ તમને કર્મ સૂચવે અને કર્મનું સ્થાન હંમેશા ક્રિયાપદ પછી બીજું હોય. એટલે અહીંયા ક્રિયાપદ ટુક છે તો શું લીધું? હિઝ લંચ. તો આ જે હિઝ લંચ છે ત્યાં આપણે વોટ નો પ્રશ્ન બનાવી શકીશું. એટલે વોટ નો પ્રશ્ન બનાવીએ ને તો હિઝ લંચ શબ્દ નીકળશે. તો આવો હવે વાક્ય જોઈએ. સૌથી પહેલા આપણે લખીશું વેન. વેન લખાય એના પછી સહાયકારક ક્રિયાપદ આ જે ડીડ આપણે લખ્યું એ આગળ આવશે. તો વેન ડીડ, પછી આ વાક્ય બેઠું અહીંથી લખી દેવાનું. વેન ડીડ હી, અહીંયા ટૂંકને બદલે મૂળ રૂપ લખવાનું થશે ટેક. આ વેન છે સમય વાળું એટલે આ કાઢવાનું છે એટલે હિઝ લંચ લખાશે. ક્વેશ્ચન માર્ક. હવે આપણે વોટ થી પ્રશ્ન બનાવીએ. વોટ, વોટ પછી પણ પહેલા તો ડીડ જ લખાશે. ડીડ પછી પહેલેથી વાક્ય સ્ટાર્ટ કરી દેવાનું. ડીડ આગળ લઈ દીધું પછી પહેલેથી વાક્ય સ્ટાર્ટ કરવાનું એટલે હી, ટૂંકને બદલે મૂળ રૂપ ટેક. હવે વોટ એટલે હિઝ લંચ કાઢવાનું છે તો સમય લખીશું. What did he take at 11:30 AM? ચાલો બીજું વાક્ય જુઓ. રીમાં ક્રિયાપદ છે વેન્ટ. વેન્ટ એટલે ફરી પાછું ભૂતકાળ જ છે તો અહીંયા સમજીશું આપણે ડીડ પ્લસ મૂળ રૂપ ગો. હવે તમારે વેર, વેર એટલે ક્યાં. ક્યાં એટલે શું? સ્થળ. તો સ્થળને કાઢવાનું છે તો રીમાં ક્યાં ગઈ? ટુ માર્કેટ. ટુ માર્કેટ શબ્દ કાઢો ને તો તમે વેર નો પ્રશ્ન બનાવી શકો. બીજા શબ્દોમાં કહીએ તો વેર નો પ્રશ્ન બનાવવા માટે ટુ માર્કેટ કાઢવું પડે. ઓકે, અને બીજું છે વાય. વાય એટલે શા માટે, અથવા એને આપણે કહીએ છીએ કેમ. તો રીમાં માર્કેટ શા માટે ગઈ? રીમાં માર્કેટ શા માટે ગઈ? તો જવાબ છે ટુ બાય ટોમેટોસ. ટોમેટોસ ખરીદવા માટે. તો એ વાયના પ્રશ્નમાં આપણે આ શબ્દો કાઢીશું. શબ્દોને ફ્રેઝ કહેવાય, શબ્દ સમૂહ.
શબ્દો એટલે કે શબ્દ સમૂહને ફ્રેઝ કહેવાય. તો વાય માટે આ ફ્રેઝ નીકળશે અને વેર માટે આ ફ્રેઝ નીકળશે. તો પહેલા આપણે વેર નો સવાલ બનાવીએ. વેર આવ્યા ડીડ છે એ આગળ આવશે એટલે વેર ડીડ, પછી રીમાં લખાશે, ક્રિયાપદનું મૂળ રૂપ લખીશું. વેરના સવાલમાં આપણે ટુ માર્કેટ કાઢવાનું છે તો વેર ડીડ રીમા ગો ટુ બાય ટોમેટોસ. ટુ બાય ટોમેટોસ. બીજો સવાલ વાય નો બનાવીએ. વાય પછી સહાયકારક ક્રિયાપદ એટલે ડીડ આવશે. ડીડ પછી ફરી પાછું આગળથી વાક્ય સ્ટાર્ટ કરી દેવાનું. ક્રિયાપદ આવશે. વાય ડીડ રીમા ગો. હવે આમાં આ ફ્રેઝ કાઢવાનું છે એટલે અહીં સુધી તો લખાશે વાક્ય. તો વાય ડીડ રીમા ગો ટુ માર્કેટ. Why did Rima go to market? चलो next example समझिए. The old lady walks to the temple daily. સૌથી પહેલા તો ક્રિયાપદને અંડરલાઈન કરી જ દેવાની. walks છે એટલે who સિવાયના બધા પ્રશ્નોમાં શું થશે? does પ્લસ મૂળ રૂપ લખવાનું walk. પણ આ વસ્તુ ક્યારે લાગુ પડશે? who સિવાયના પ્રશ્નોમાં. હવે અહીંયા પહેલો પ્રશ્ન તો આપણે who થી બનાવવાનો છે. who થી બનાવવાનો હોય એટલે આપણે કરતા કામ જેના દ્વારા થતું હોય, કાર્ય જેના દ્વારા થતું હોય એ કરતા કહેવાય. એ આપણે કાઢીશું. તો અહીંયા એ છે ધ ઓલ્ડ લેડી. તો ધ ઓલ્ડ લેડી ને દૂર કરીને ત્યાં who મૂકી દઈએ પછી બેઠું જ વાક્ય લખી દેવાનું. who વાળા વાક્યમાં માત્ર કરતા કાઢવાનો હોય એટલે who walks to the temple daily. હવે વેર એટલે થશે ક્યાં. ક્યાં એટલે તમારે સ્થળ કાઢવાનું છે. તો ટુ ધ ટેમ્પલ. ટુ ધ ટેમ્પલ કાઢશો તો તમે વેર થી પ્રશ્ન બનાવી શકો અને વેર થી પ્રશ્ન બનાવવો હોય તો ટુ ધ ટેમ્પલ કાઢવું પડે. નિયમ શું? તો કે જે સહાયકારક ક્રિયાપદ હોય એ આગળ આવશે. એટલે અહીંયા આપણે લખીશું વેર, સહાયકારક ક્રિયાપદ ડઝ છે તો એ આવશે. વેર ડઝ કરતા આપણે જે હતો એ જ લખીશું. વેર ડઝ ધ ઓલ્ડ લેડી વોક્સ ને બદલે મૂળ રૂપ લખવાનું છે વોક. ટુ ધ ટેમ્પલ કાઢી નાખવાનું છે, ડેઈલી લખીશું. Where does the old lady walk daily? To the temple કાઢ્યું where ના સવાલ માટે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ સમજીએ. They bought ક્રિયાપદ છે તો bought ની જગ્યાએ આપણે શું લખીશું? ભૂતકાળ છે એટલે did પ્લસ by. હવે when થી સવાલ પૂછ્યો છે તો when થી એટલે લાસ્ટ મંથ સમય કાઢીશું. when એટલે સમય. તો when થી જ્યારે સવાલ બનાવીએ ત્યારે લાસ્ટ મંથ નીકળશે. વોટ એટલે શું. ક્રિયાપદને શું થી પ્રશ્ન પૂછો ને જે જવાબ મળે ને એ કર્મ હોય. ક્રિયાપદને શું થી પ્રશ્ન પૂછો ને જે જવાબ મળે એ કર્મ હોય. તો શું ખરીદ્યું? એન ઇલેક્ટ્રિક કાર. તો એન ઇલેક્ટ્રિક કાર કાઢશો ત્યારે તમે વોટ થી સવાલ બનાવી શકો સાચો, અથવા વોટ થી સવાલ બનાવવો હોય તો આપણે એન ઇલેક્ટ્રિક કાર કાઢીશું. અને which નો મીનિંગ થાય છે કયું, કયા, કઈ. તો which પછી છે ને હંમેશા નાઉન આવે. which પછી હંમેશા નાઉન આવે. તો which પછી which નો મીનિંગ થાય છે કઈ. તો કઈ ગાડી ખરીદી. કઈ ગાડી? તો ઇલેક્ટ્રિક ગાડી ખરીદી. તો ઇલેક્ટ્રિક શબ્દ કાઢશું આપણે ત્યાં which થી સવાલ બનશે. પણ નિયમ પ્રમાણે which ની સાથે તમારે કાર લખી લેવું પડે.
જ્યારે which નો પ્રશ્ન બનાવીએ ને તો which car એ આખું સાથે આગળ જશે એટલે what વાળો જે સવાલ છે એ જ રીતે બનશે પણ what ને બદલે આપણે સીધું which car લખી દઈશું what ને બદલે what ના સવાલમાં જેમ આપણે what કરીશું એટલે આ ત્રણે ત્રણ શબ્દો નીકળવાના છે તો which થી સવાલ બનાવીશું ત્યારે which car સાથે જશે એટલે આખે આખું ફ્રેઝ નીકળી જશે ચાલો જોઈએ પહેલા when નો સવાલ છે નિયમ પ્રમાણે do does did જે હશે તે આગળ આવશે એટલે when did they bought નું મૂળ રૂપ buy when did they buy an electric car એના પછી what નો સવાલ what did they buy an electric car નીકળી જશે last month what did they buy last month હવે which નો સવાલ મેં તમને કહ્યું કે which ની સાથે કાર લખાશે એટલે જે what ની વાક્ય રચના છે એ જ રીતે તો what ને બદલે આપણે લખીશું which car લખી દીધું હવે did આગળ ગયું સેમ વાક્ય રચના થશે did આગળ ગયું તો which car did they buy last month તારીખે તો મિત્રો આશા કરું છું કે તમને બધા જ વાક્યો સમજાઈ ગયા હશે જો વાક્યો સમજાયા હોય ને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ